મહેસાણાના કડીમાં ખેડૂતની જાત મહેનત જિંદાબાદ. પાણી નિકાલ માટે તંત્ર ન પહોંચ્યું તો જાતે જેસીબીથી તોડી દીવાલ. અત્યારે હાલ ખેતરોમાં ડઝન હમારા પાણી કપાની અંદર ભરેલા है અને લોકોને એરંડા મરચી ટામેટી બધું સાફ થઈ ગયું. મહેસાણાના કડી પંથકમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી. છેલ્લા 5 દિવસથી પડેલા ભારે વરસાદ બાદ ખેતરમાં પાણી ભરાઈ જતા કંટાળેલા ખેડૂતોએ આખરે રોષે ભરાઈને પોતે જેસીબી લાવીને માઇનોર કેનાલ તોડી પાણીનો નિકાલ કર્યો. કડી શહેરનું વરસાદી પાણી નાની કડી નજીક મુખ્ય નર્મદા કેનાલના સાયફનમાંથી આગળ વધ્યું અને નરસીપુરા ગામની સીમમાં આવેલા તળાવમાં ભરાયું. જોકે તળાવ ઓવરફ્લો થતા આજુબાજુના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા. ખેડૂતોનો દાવો છે કે 200 વીઘાથી પણ વધુ જમીનમાં વાવેલો એરંડા, કપાસ, ડાંગર, ટામેટા, મરચા અને તુવેરનો ઉભો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો. હવે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોનો આરોપ છે કે નર્મદા વિભાગ તેમજ તંત્રને રજૂઆતો કરવા છતાં 3 દિવસ સુધી કોઈ જ કામગીરી ન કરી અને તેમનું મોંઘા ભાવનું બિયારણ નિષ્ફળ ગયું. એટલું જ નહીં, જ્યારે વરસાદ ન હતો ત્યારે પણ કેનાલની સફાઈ કરવા રજૂઆત કરી, પરંતુ પણ તંત્ર આંખ આડા કાન જ કરી રહ્યું. મેઘરાજાના પ્રહારથી ગુજરાતના વેપાર ઉદ્યોગને આર્થિક ફટકો, કરોડોનું નુકસાન. ગુજરાતમાં મેઘરાજાના પ્રહારથી વેપાર ઉદ્યોગ પર પણ મોટો ફટકો પડ્યો છે. રાજ્યના મુખ્ય હાઈવે પાણીમાં ગરકાવ થતા ટ્રાન્સપોર્ટેશન સંપૂર્ણ ઠપ થઈ ગયું છે. અમદાવાદના બાવળા બગોદરા હાઈવે સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા ઉદ્યોગોને કરોડો રૂપિયાની નુકસાનીનો અંદાજ છે. હાઈવે પર જળબંબાકારની સ્થિતિ સર્જાતા સપ્લાય ચેઇન સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ, જેના કારણે ફેક્ટરીઓમાં ઉત્પાદન ક્ષમતા પર સીધી અસર પડી છે. સેંકડો કન્ટેનરો રસ્તામાં અટવાઈ પડ્યા છે. આટલું જ નહીં, મુંબઈ પોર્ટ સુધી માલ પહોંચાડવામાં ભારે વિલંબ થયો, જેના પગલે લોજિસ્ટિક ખર્ચમાં પણ મોટો વધારો થયો. વરસાદને કારણે ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક કાર્ગો બંનેને મોટી માઠી અસર પહોંચી છે. મુન્દ્રા પોર્ટથી મોકલવામાં આવતા તમામ કન્ટેનર અટવાઈ જતા આયાત અને નિકાસ ઠપ થઈ ગયા છે. ફેક્ટરીઓમાં કાચો માલ સમયસર ન પહોંચવાને કારણે ઉદ્યોગકારોની ચિંતામાં વધારો થયો છે. આમ હાઈવે પર પાણી ભરાવાને કારણે ગુજરાતની અર્થવ્યવસ્થાને મોટો ઝટકો લાગ્યો છે. કેબિનેટ બેઠકમાં લેવાયા 2 મહત્વના નિર્ણયો. હવે રાજ્યમાં આરસીસીના જ બનશે રોડ. રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં અમદાવાદ શહેર અને રાજ્યના વિકાસ માટે 2 અત્યંત મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. ભારે મેઘખાંગા થયા બાદ અમદાવાદના વેપારીઓને થયેલા નુકસાન અંગે સહાયની મોટી જાહેરાત કરવામાં આવી છે. બીજી તરફ રસ્તાઓની કાયમી સમસ્યા ઉકેલવા માટે મોટો પ્લાન તૈયાર કરાયો છે. સૌથી પહેલા વાત કરીએ અમદાવાદના વેપારીઓની. સુરતની તર્જ પર હવે અમદાવાદના નાના મોટા વેપારીઓ, દુકાનદારો અને લારી ગલ્લા ધારકોને પણ રાજ્ય સરકાર આર્થિક સહાય ચૂકવશે. આ માટે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીના માધ્યમથી પારદર્શક સર્વે હાથ ધરાશે. સર્વે પૂર્ણ થયા બાદ નક્કી કરાયેલા ધારાધોરણ મુજબ સહાયની રકમ ચૂકવાશે. જે સુરતનો ઠરાવ છે એ જ પ્રમાણે જે નુકસાન અમદાવાદમાં થયું છે એ વેપારીને પણ એ જ પ્રકારની સહાય કરવાનો નિર્ણય આજે મંત્રીમંડળની બેઠકમાં થયો છે. બીજો સૌથી મોટો નિર્ણય રસ્તાઓને લઈને લેવાયો છે. ચોમાસામાં દર વર્ષે ધોવાઈ જતા અને તૂટી જતા રસ્તાઓની સમસ્યામાંથી મુક્તિ મેળવવા હવે રાજ્યમાં આરસીસી સિમેન્ટ કોન્ક્રીટના રોડ બનાવવાની જાહેરાત કરાઈ છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં લેવાયેલા આ નિર્ણય મુજબ હવેથી ભારે વાહનોની અવરજવર વાળા માર્ગો અને ઔદ્યોગિક વિસ્તારોમાં તબક્કાવાર માત્ર આરસીસી રોડ જ બનાવવામાં આવશે. આ નિર્ણયથી રોડનું આયુષ્ય તો વધશે જ, પરંતુ સાથે મરામત ખર્ચમાં પણ મોટો ઘટાડો થશે. હવે પછી જે કાંઈ રસ્તાઓ થશે એ સિમેન્ટ કોન્ક્રીટના રસ્તાઓ બનાવવાનો નિર્ણય એ માનનીય ભૂપેન્દ્રભાઈએ કેબિનેટમાં આજે અધિકારીઓને સૂચના આપી છે. એ પ્રકારનો નિર્ણય પણ લીધો છે. સુરતમાં ખાડીપુર માટે તંત્ર સામે જન આક્રોશ. ઠાલા વચનો મુદ્દે રેલી યોજશે, આવેદન આપશે. સુરતમાં વર્ષોથી સતાવતી ખાડીપુરની સમસ્યા સામે હવે જન આક્રોશ ફાટી નીકળ્યો. સુરત મહાનગરપાલિકાની કુંભકર્ણ નિંદ્રા સામે પૂર પીડિતોએ રણશીંગું ફૂક્યું. પર્વત પાટિયા સ્થિત માધવબાગ ખાતે મોટી સંખ્યામાં એકઠા થયેલા અસરગ્રસ્તોએ બેઠક યોજી આંદોલનના મંડાણ કર્યા. સ્થાનિકોનો દાવો છે કે છેલ્લા 10 વર્ષથી તંત્ર માત્ર ઠાલા વચનો આપે છે. આ વખતે તો પહેલા જ વરસાદમાં 2 વાર ખાડીના ગંદા પાણી ઘરોમાં ઘૂસી જતા નરકાગાર જેવી સ્થિતિ સર્જાય, જેથી હવે સણિયા, સારોલી, પર્વત પાટિયા, મગોબ અને લીંબાદના લોકોની ધીરજ ખૂટી છે અને તંત્ર સામે બળાપો ઠાલ્યો છે. બેઠકમાં સ્થાનિકોએ ગંભીર આક્ષેપ કર્યો કે વાલક ખાડીને મીઠી ખાડીમાં ડાયવર્ટ કરવાનો નિર્ણય જ મોટી ભૂલ છે. મિલેનિયમ 4 નજીકના ગેરકાયદે દબાણોને કારણે પાણી બેક મારે છે. સ્થાનિકોએ માંગ કરી છે કે આ દબાણો દૂર કરવામાં આવે. દબાણો જ સમસ્યાનું મુખ્ય કારણ છે. સમગ્ર મામલે આગામી દિવસોમાં વિરાટ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપશે. ગીર સોમનાથના ઉના સામતેર ગામે ધ્રુજી રહ્યો છે બ્રિજ. લોકોને હોનારતની ભીતિ. માંગ એક આ રસ્તો કરવો પડે, કાયદેસર બંધ કરવો પડે. હાલ ગમે માણસ મરી શક્યતા છે.
આજે જિંદગી અને મોત વચ્ચેનો સેતુ. જો તમે સુરક્ષિત પસાર થઈ ગયા તો જિંદગી, અને જો ન કરે નારાયણને પુલ તૂટ્યો તો અહીંથી ખાબકનારું વ્યક્તિ પાવરું પાણી પણ નહીં માંગે. દ્રશ્યો ગીર સોમનાથ જિલ્લાના સામથેર ગામ પાસે આવેલ રાવલ નદી પરના બનાવેલા પુલના છે. આ પુલના ઉના શહેરને ભાવનગર નેશનલ હાઈવે સાથે જોડે છે. અહીંથી રોજ નાના મોટા અને ભારે વાહનો હજારોની સંખ્યામાં પસાર થાય છે. આરોપ છે કે ભારે વાહન પસાર થાય ત્યારે સમગ્ર પુલમાં ભારે કંપન અનુભવાય છે, જેના કારણે મોટા વાહન ચાલકો, બાઇક સવારો તેમજ મુસાફરોમાં ભયનો માહોલ છે. રાવલ નદી ઉપર આવેલો બ્રિજ હાલમાં એક સાઈડના ભાગમાં ધરાશાયી થઈ જાય તેવી સંભાવના છે. દાવો છે કે અનેકવાર રજૂઆત કરી પરંતુ નિંભર તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. ત્યારે સવાલ એ છે કે શું તંત્ર હોનારતની રાહ જોઈને પગ પર પગ ચડાવીને બેઠું છે? બીજી તરફ અન્ય પરિસ્થિતિઓમાં દોડી જતા ધારાસભ્ય કેસી રાઠોડ પણ આ મુદ્દે મૌન કેમ છે? લોકોનું કહેવું છે કે દેશમાં અગાઉ સર્જાયેલ પુલ દુર્ઘટનાઓમાંથી બોધપાઠ લેવાની જરૂર છે. જો સમયસર સમારકામ નહીં થાય, જાનહાની બાદ જ તંત્ર જાગશે તો પછી માત્ર તપાસના આદેશો આપી શકાશે, કોઈનો જીવ પાછો નહીં લાવી શકાય. નવસારીમાં રેલવે ટ્રેક ધોવાતા થંભ્યા બાપુ ટ્રેનના પૈડા. આદિવાસી લોકોની આ જીવાદોરી છે એ બંધ થઈ ગઈ છે. ગાયકવાડી શાસનકાળથી દોડતી લગભગ 100 વર્ષ જૂની ઐતિહાસિક બિલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેનના પૈડા ફરી એકવાર થંભી ગયા. આ ટ્રેનને લોકો પ્રેમથી બાપુની ટ્રેન તરીકે ઓળખે પણ છે. કોરોના મહામારી બાદ હવે પહેલીવાર વિનાશક પૂરના કારણે આ ટ્રેનની સફર અટકી છે. અંબિકા અને કાવેરી નદીમાં આવેલા વિકરાળ પૂરના કારણે અનેક સ્થળોએ રેલવે ટ્રેકને ભારે નુકસાન પહોંચ્યું, જેના કારણે ટ્રેન સેવા સંપૂર્ણપણે બંધ કરવામાં આવી. હવે સવાલ એ છે કે આ ઐતિહાસિક ટ્રેન ફરી ક્યારે પાટા પર દોડતી થશે? આદિવાસી વિસ્તાર માટે જીવાદોરી સમાન ગણાતી આ ટ્રેન હજારો વિદ્યાર્થીઓ, શ્રમિકો અને રોજિંદા મુસાફરો માટે આશીર્વાદરૂપ, પરંતુ ટ્રેન બંધ થતા હવે વિદ્યાર્થીઓને ટ્રેનમાં મુસાફરી કરવાને બદલે ટ્રેનના જ પાટા પર ચાલીને શાળાએ જવા મજબૂર થવું પડ્યું છે. લોકો પણ પૂછી રહ્યા છે, આખરે ક્યારે ફરી દોડશે બાપુની ટ્રેન? આ તરફ વલસાડ ભીલાડ રેલવે સ્ટેશન નજીક એક મોટી ટ્રેન દુર્ઘટના ટળી. વિરારથી ભરૂચ તરફ જઈ રહેલી મેમુ ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતરી ગયું. વિરારથી ભરૂચ તરફ જઈ રહેલી ભરૂચ મેમુ ટ્રેન આગળ વધી રહી હતી. ટ્રેન જ્યારે ભીલાડ રેલવે સ્ટેશન નજીક પહોંચવાની તૈયારીમાં જ હતી, બરાબર એ જ સમયે અચાનક ટ્રેનનું એન્જિન પાટા પરથી ખડી પડ્યું અને ટ્રેનમાં સવાર અફરાતફરી મચી ગઈ. જોકે સદનસીબે દુર્ઘટના ટળતા લોકોએ ઈશ્વરનો આભાર માન્યો. અકસ્માત બાદ રેલવે સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ઉપલેટામાં આખલો ગાંડો થયો. સુરતમાં એરપોર્ટ પર પહોંચી ગઈ ગાય. ઉપલેટામાં આખલો ગાંડો થતા અફરાતફરી મચી ગઈ. આ આખલાએ 2 રાહદારીઓને જોરદાર ફેન્ટ મારી એકને પગથી કચડવાનો પ્રયાસ કર્યો, જેને બચાવવા જતા એક વૃદ્ધ પર પણ હુમલો કર્યો. બીજી તરફ લોકોએ સાથે મળીને બેકાબુ આખલા પર કાબુ મેળવવા માટે પ્રયાસો કર્યા, પરંતુ તેઓ અસફળ રહ્યા. જુઓ ઉપલેટાના ગાંધી ચોકના આ દ્રશ્યો છે. આખલાને અચાનક જ જાણે કંઈ થઈ ગયું અને રસ્તે જતા રાહદારી પર તૂટી પડ્યો, સિંગડે ભરાવ્યો અને પગથી કચડવાનો પ્રયાસ થયો. આ ઘટનાને જોતા કેટલાક લોકો આ યુવકની મદદે દોડ્યા, જેમાંથી સામેથી એક વૃદ્ધ પણ આવ્યા. તેને જોતા જ આખલો જાણે તેનો જીવ લેવા તેમની તરફ દોડ્યો અને વૃદ્ધને પણ ઉલાડ્યા. ત્યારબાદ ગાંધી ચોકમાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા. કેટલાક યુવાનોએ જીવના જોખમે આખલાની આંખ નીચેથી વૃદ્ધનો પગ પકડીને માંડ માંડ બચાવ્યા. આ જ દરમિયાન ચોકમાં ઉભેલા કેટલાક લોકોએ દોરી વડે આખલાને બાંધવાનો પ્રયાસ કર્યો, પરંતુ થોડી જ વારમાં આખલાએ દોરડું તોડાવી નાખ્યું અને બજાર તરફ ભાગી ગયો. હવે આ આખલો અન્ય લોકોને ઈજાગ્રસ્ત કરે તે પહેલા પાંજરે પૂરવાની માંગ ઉઠી છે. આ તરફ ગાયે સુરત એરપોર્ટને માથે લીધું. આ સાથે દેશના મહત્વના અને ઝડપથી વિકસી રહેલા સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉઠ્યા. એરપોર્ટના પાર્કિંગ એરિયા નજીકના મુખ્ય માર્ગ પર ગાય દોડતી દેખાઈ, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ થયેલા વિડીયોમાં એરપોર્ટના પાર્કિંગ વિસ્તારના મુખ્ય માર્ગ પર એક ગાય બેફામ દોડતી જોવા મળી રહી છે. સામાન્ય રીતે એરપોર્ટ પરિસરમાં પશુઓ ન પ્રવેશે તે માટે કેટલ ગાર્ડ, ફેન્સિંગ અને અન્ય સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવતી હોય છે, છતાં આ ગાય પાર્કિંગ વિસ્તાર સુધી કેવી રીતે પહોંચી તે સવાલ છે. સુરતમાં અસામાજિક તત્વોએ વોચમેનને ઢોર માર માર્યો તો અમદાવાદમાં પ્રોફેસરની દાદાગીરી આવી સામે. સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. સુરતના અલથાણ વિસ્તારમાંથી 6 થી 7 જેટલા અસામાજિક તત્વોએ એક વોચમેનને ઢોર માર માર્યો. સીસીટીવીમાં કેદ થયેલી ઘટનામાં કેટલાક યુવાનો એક ખાનગી ઓનલાઈન ડિલિવરી કંપનીના ટી-શર્ટ પહેરેલા જોવા મળી રહ્યા છે. આરોપીએ પહેલા વોચમેનને ટીકાપાટુનો માર માર્યો. એટલેથી મન ન ભરાતા એક આરોપીએ તો પ્લાસ્ટિકની ખુરશીથી વોચમેનને ફટકાર્યો. સીસીટીવીમાં ખુરશી ઉચકીને હુમલો કરતો આરોપી સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. ધોળા દિવસે બનેલી આ ઘટના બાદ આવા લુખ્ખાઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી. બીજી તરફ અમદાવાદની જાણીતી LD એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસરની દાદાગીરી સામે આવી.
દાવો છે કે થિયરીની પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થીએ સવાલ પૂછતા જ પ્રોફેસરનો પિત્તો ગયો અને ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થીને 2 લાફા ઝીકી દીધા. પ્રોફેસર અને વિદ્યાર્થી વચ્ચેની આ બોલાચાલી અને મારામારીની સમગ્ર ઘટના હોલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. આ મામલે પીડિત વિદ્યાર્થીએ પ્રોફેસર વિરુદ્ધ કોલેજ પ્રશાસનને લેખિત ફરિયાદ નોંધાવી છે. આ સિવાય